દોસ્તો, આપ જોઈ રહ્યા છો મિડ એજ બાઇકર્સ અને અમે એક મિડલ એજ કપલ છીએ. એટલે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો એક વયસ્ક દંપતી છીએ. અમે લોકો ટુ વ્હીલર ઉપર ભારતની જુદી જુદી જગ્યાએ ફરીએ છીએ અને એના વિડીયો બનાવીને આપની સાથે શેર કરીએ છીએ. એ શૃંખલામાં આજે અમે નીકળ્યા છીએ એક નાઇટ કેમ્પિંગ કરવા. કેમ્પિંગ તો અમે ઘણા બધા કર્યા, પણ પોતાનો ટેન્ટ લઈ અને રાત્રે કેમ્પિંગ કરવા માટેનો અમે પ્રથમવાર અનુભવ કરવા જઈ રહ્યા છીએ. અમે લોકોએ એમેઝોન ઉપરથી એક ટેન્ટ ઓર્ડર કર્યો હતો અને એ ટેન્ટ હવે અમારી પાસે આવી ગયો છે. જ્યારથી ટેન્ટ આવ્યો ત્યારથી વિચારતા હતા કે કોઈ એક જગ્યાએ જઈ અને નાઇટ કેમ્પિંગ કરીએ, જેથી અમારો જે ટેન્ટ લાવવાનો ઉદ્દેશ છે એ બહાર આવે. કારણ કે આ ટેન્ટ અમે એટલા માટે ખરીદ્યો છે કે અમે ભવિષ્યમાં એક બહુ મોટી ટૂર કરવા જઈ રહ્યા છીએ. તો એમાં કોઈ પણ આકસ્મિક સંજોગો બને અને રોકાવાનું થાય તો એમાં અમે રોકાઈ શકીએ. અને એના માટે અમે લોકો ઇન્ટરનેટ ઉપર સર્ચ કર્યું. આબુ પાસે કેમ્પ સાઇટ છે ઘણી બધી. હવે આબુ તરફ તમે જાઓ તો વચ્ચે અંબા માતાનું મંદિર આવે, તો અમને એમ થયું કે એમના દર્શન કરી અને પછી આબુ તરફ આગળ નીકળીએ. રસ્તામાં અંબાજી માતાનું દેવસ્થાન આવે, દર્શન કર્યા વગર જઈએ તો ખોટું કહેવાય. વારાફરતી દર્શન કરી આવીશું. તો અગાઉ હું જે વાત કરતો હતો એમાં આરણા કેમ્પિંગ સાઇટ અમે નક્કી કરી. પછી એમનો ફોન નંબર લઈ અને એના ઓનર સાથે વાત કરી. એમનો બહુ જ પોઝિટિવ રિપ્લાય હતો અને એમણે એમ કીધું કે તમે ચોક્કસ અમારી જગ્યા ઉપર તમે કેમ્પિંગ કરી શકો. એમણે અમને 1250 રૂપિયા ઓફર કર્યા હતા બંને જણાના. હવે જોઈએ કંઈ બાર્ગેનિંગ થાય તો હજી ઓછું થઈ શકે એવો અમે પ્રયત્ન કરીશું. આબુના રસ્તા ઉપર વાહન ચલાવવાની જે મજા છે એ ગુજરાતમાં ખાલી અહીંયા અને સાપુતારામાં જ હા લાવો તમને મળે. અદ્ભુત. હવે આપણે નજીકમાં છીએ કેમ્પ સાઇટની. આબુના રસ્તા ઉપર આજે અમારું એનફિલ્ડ છે એની પર પ્રથમવાર જઈ રહ્યા છીએ. આની આગળ ગયા હતા ત્યારે અમે અમારું એક્ટિવા લઈને આબુ ગયા હતા. એ વખતે ગ્રીનરી હતી અને અત્યારે ઉનાળો છે એટલે આ બધી જ ગ્રીનરી ગાયબ થઈ ગઈ છે અને એકદમ સૂકું ભટ્ટ આજુબાજુના જંગલ લાગે છે. તો આ આરણા જે કેમ્પ સાઇટ છે એ લગભગ આબુથી 7-8 કિલોમીટર પહેલાં છે. ત્યાં એક હનુમાનજીનું મંદિર આવે છે, ત્યાર પછી ડાબા હાથે વળવાનું છે. એક રસ્તો છે સીધો આરણા ગામમાં જાય અને ગામ પછી એ આરણા કેમ્પ સાઇટ છે. તો માઉન્ટ આબુ જવાના રસ્તે આરના ગામ છે અને ત્યાં એક આ આરના વાઇલ્ડ કેમ્પ સાઇટ છે. ત્યાં અમે જગ્યા મતલબ ટેન્ટ લગાવી રહ્યા છીએ અને અહીંયા જ આજની રાત રોકાવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, ટેન્ટ સેટઅપ કરવાનો હજી બાકી છે. પછી અહીંનો નજારો કેવો છે, આપણને રાત્રે તારા દેખાય છે કે નહીં, રાત કેવી રહે છે. કહે છે કે અહીંયા તો રીંછ પણ આવે છે રાતે. જોઈએ. અત્યારે તો સરસ અમદાવાદની ગરમીથી દૂર ઠંડકવાળી જગ્યાએ છે અને આ જગ્યાનું નામ છે આંગણા કેમ્પ સાઇટ. કેટલાક કેમ્પ છે. આ જે જગ્યા છે ઉપર છે એ રુદ્રાક્ષનું વૃક્ષ છે. એની નીચે અહીંયા અમે અમારો કેમ્પ સેટઅપ કરી રહ્યા છીએ. નાનકડો ટેન્ટ છે જે 2 વ્યક્તિનો હોય એવું એમેઝોન પર કહે છે. આપણે જોઈએ, આપણે એનો અનુભવ કરી જોઈએ. આમ એને સેટઅપ કરતાં બહુ વાર લાગે એવું નથી, બહુ સરળ છે.
ટેન્ટ તો લાગી ગયો છે. હવે અહીં હવા બહુ છે તો ઉડી ના જાય એટલા માટે અત્યારથી સામાન નાખી રાખીએ જેથી ઉડી ના જાય. આના ગૃહ પ્રવેશ કરવાનો છે ને. થોડી વાર આડું પડવું તો પડે. એ મજબૂત થઈ ગયું છો તો ચિંતા જેવી છે જ નહીં. ગૃહ પ્રવેશ કર. ટેન્ટ સેટઅપ તો થઈ ગયો છે અને હવે સંધ્યા ઢળે એની રાહ જોઈએ છે. પછી પ્લાનિંગ એવું છે કે અહીંયા આપણી દેશી પદ્ધતિથી ખીચડી બનાવી. એકચ્યુઅલી શાક રસ્તામાંથી લેવાનું હતું પણ અમે ભૂલી ગયા, પણ કંઈ નહીં, સાદી ખીચડી આપણે ખાઈશું. એવો સમય જઈશ. 2 જણાનો ટેન્ટ છે. આટલી જગ્યા છે, મારી હાઈટ જેટલી જગ્યા છે. મારી હાઈટ 5.9 છે અને આ ટેન્ટમાં મારું માથું અને પગ બંને ટેન્ટને અડે છે. અહીંયા આ બારી છે. આજે કેમ્પ સાઇટ છે અને થોડી એક્સપ્લોર કરવા નીકળ્યા છીએ. સાંજ પડવાને વાર છે. આ 2 પાર્ટમાં વહેંચાયેલી કેમ્પ સાઇટ છે. આગળની જે સાઈડ છે એમાં આપણે ટેન્ટ લગાવ્યો છે અને આ એની જે પાછળની સાઈડ છે એ તરફનો રસ્તો છે. આ પાછળ આટલા બધા ટેન્ટ લગાડેલા છે એમણે. ને આ ચાઇલ્ડ પ્લેઇંગ એરિયા છે. અહીંયા ઝીપ લાઇન પણ છે અને આવી બધી એક્ટિવિટી બાળકો કરી શકે એના માટેની વ્યવસ્થા છે. ક્યાંય દિવાલ જ છે. આવી મસ્ત ચટ્ટાનો જ નહીં. ને આપણે ફરીથી પહેલા ભાગ તરફ આવી રહ્યા છીએ. ત્યાં પણ આવા કેટલાક ટેન્ટ લગાવેલા છે. આપણી જગ્યા ઉપર આપણે આવી ગયા. સાંજ પડવાના જે વાર છે એટલે અમે આ જે જંગલ છે એ જંગલમાં થોડું એક્સપ્લોર કરવા નીકળ્યા. ટેન્ટમાં નાઇટ એક્સપિરિયન્સની વાર છે અને એટલે અમે અહીંયા આરણા પાસે એક સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ છે. નવાઈની વાત છે ને, સનસેટમાં આપણે સનરાઈઝ પોઈન્ટ જઈએ છીએ. કરમદા બહુ જ નાના દેખાય છે. હજી એની શરૂઆત છે. ખાટા એકદમ. આટલા તો મીઠા કઈ રીતે થતા? રાત્રે આવું જશે ભાઈ આપણી આસપાસ. આજે એનો સનરાઈઝ પોઈન્ટ છે એ એકચ્યુઅલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું વોચ ટાવર છે. આપણે એ તરફ જઈ રહ્યા છે. થોડું હાઈટ ઉપર છે. જે તળેટીમાં દેખાય એ આબુ રોડ છે. આ જે વ્યૂ જોઈ રહ્યા છો એ વોચ ટાવર ઉપરનો વ્યૂ છે. મસ્ત છે. આ બાજુ વધારે મજા આવશે. તું જો ઉપર જઈ નાખો. આ વોચ ટાવરનો સૌથી ઉપરનો ભાગ છે. અહીંથી જો આ વ્યૂ, એટલે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું વોચ ટાવર છે. અહીંથી એ લોકો જંગલ ઉપર નજર રાખતા હોય છે.
આજે દેખાય આરણા ગામ છે નીચે. આપણે કોઈ ગેસ કે એવું તો વાપરવાનું નથી. આપણે દેશી ચૂલો સળગાવીશું. લાકડા તો જોઈએ. જંગલમાં આવ્યા છે લાકડા કાપવાના નથી, વીણવાના છે ને. વીણી દે. કાપેલા પડ્યા છે નીચે પડેલા. આ જ ને, પ્રકૃતિને આપણે નુકસાન નથી પહોંચાડતા. આજે આપણે જંગલમાંથી લાકડા વીણી લાવ્યા, એનાથી આ ચૂલો સળગાયો. બહુ અદ્ભુત એક્સપિરિયન્સ હતો, કારણ કે વર્ષોથી આ પ્રકારનું કોઈ દિવસ ચૂલો સળગાવેલો નથી. અને શહેરી લોકો માટે તો આ એક એક્સપિરિયન્સ જ કહેવાય. અમે જે લાકડા લાવ્યા એ બી ઓછા પડવા માંડ્યા. પણ આ બધી મહેનતના અંતે એક સરસ ચૂલો સળગ્યો. એની ઉપર આ મેડમ ખીચડી બનાવી રહ્યા છે. મોટું લાકડું થોડું અંદર જવા દે. બસ આ લગભગ ખીચડી તૈયાર થવા આવી ગઈ, પણ ખાસો સમય ગયો. મેડમના શબ્દોમાં કહીએ તો 4 સિટીમાં ઘરે ખીચડી થઈ જાય, અને અહીંયા ખાસા લાકડા ગયા. ચૂલા ઉપર બનાવેલી ખીચડીનો સ્વાદ જ કંઈક અલગ હોય, એકદમ મીઠાશ એમાં આવી જાય. જમવાનું પતી ગયું છે, સરસ મજાની તમે જોયું ખીચડી ખાધી, અને આ છે આપણો રાત્રિ રોકાણ. તમે જોયું આપણે આજુબાજુની જગ્યા જોઈ લઈએ. અહીંયા ઓપન છે, અહીંયા રુદ્રાક્ષનું ઝાડ છે, આપણે હેલ્મેટ એની ઉપર ભરાયા છે. આ આપણો ટેન્ટ છે. એકદમ સાયલન્સ છે, કારણ કે અહીંયા સામે જે ટેન્ટ છે એમાં કોઈ નથી. દૂર ક્યાંક અવાજો સંભળાય છે, નજીકમાં ગામ છે આરણા. બાકી એકદમ વાઇલ્ડ લાઈફ છે, જે તમે જોયું. આપણે ગયા હતા હમણાં. દસ વાગ્યા છે, પણ એવું લાગે છે કે જાણે 12 વાગી ગયા છે. રાતના લગભગ 3 વાગ્યાનો સમય છે. જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે. થોડું જંગલ જેવું છે એટલે થોડું ટેન્શન પણ છે. અને હવાનું જોર તો એવું લાગે છે કે જાણે હમણાં ટેન્ટ ઉડી જશે. ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે. જોઈએ. કેવો રહ્યો સમય? ઊંઘ જ ના આવી ક્યાં સુધી તો 2 થી 3 વાગ્યા સુધી ઊંઘ જ ના આવી. પછી ઊંઘ આવી તો આમ થાય કે હવે ઠંડી લાગે તો ઉઠવાનું મન ના થાય. રાત્રે અહીંયા સૂતા હતા, પહેલી વારનો એક્સપિરિયન્સ હતો. અને બરાબર આ રુદ્રાક્ષના ઝાડની નીચે હતા, અને સાહેબ જે પવન હતો જબરજસ્ત હતો. એકવાર તો એવું લાગ્યું કે આ ટેન્ટ ઉખાડી નાખશે પવન, એટલો બધો પવન હતો. અને તે ઊંઘ આવી અને વી આર સક્સીડ. હવે ફરી એકવાર આવો જ કોઈ બીજા ટેન્ટનો આપણે અનુભવ કરીશું. વી ડન ઇટ. આમાં 2 વ્યક્તિનો ટેન્ટ છે, પણ અમારા અનુભવમાં અમને એવું લાગ્યું કે 2 જણાને થોડી તકલીફ પડે.
કારણ કે બેસવા જેટલી હાઈટ જ નથી આની, એટલે એક જણ માટે બરાબર છે આ ટેન્ટ. હવે બધું પેકઅપ થઈ ગયું છે, ટેન્ટ રિમૂવ થઈ ગયો, તમે જોયો. હવે અહીંથી નીકળીએ છીએ. એક્સપિરિયન્સમાં એવું કહીએ કે થોડોક કોઈ અજાણી વસ્તુ આપણે પહેલી વાર કરતા હોઈએ ત્યારે થોડો ઘણો એક્સપિરિયન્સ એમાં શીખવાનું ઘણું બધું હોય છે. પણ અમને ઘણું શીખવા મળ્યું અને આ જગ્યા પણ સરસ છે. આ કંટ્રોલ સિચ્યુએશન છે જેમાં અમે કેમ્પિંગ કર્યું. હવે આવી જો કોઈ અનકંટ્રોલ સિચ્યુએશન આવે તો કઈ રીતે કેમ્પિંગ થઈ શકે એનો પણ આપણે એક પ્રયોગ કરીશું. પણ આનાથી એક કોન્ફિડન્સ થોડો બિલ્ટઅપ થયો છે કે આપણે ટેન્ટમાં રોકાઈ શકીએ. અને તો આ એક્સપિરિયન્સ, તમે શું કહો છો એક્સપિરિયન્સ વિશે એ તમે કહેજો. આપણે બહુ ઝડપથી મળીશું. એક મોટી ટૂર પ્લાન કરી રહ્યા છીએ. હોપફુલી જો એ થાય તો તમે પણ અમારી સાથે એ ટૂરમાં સતત રહેશો. કેમ્પ સાઇટમાંથી નીકળી રહ્યા છીએ આરણા ગામ તરફ. નજીક જ છે, આ છે આરણા ગામ. ના ગામ છે, ઘણું નાનું ગામ છે, એટલે લગભગ અહીંયા 100 જેટલા ઘર હશે. અહીંથી આવ્યા, અહીંથી આવ્યા. હા, મને ઉપર નહોતા ને, મને યાદ આવ્યું આ આવ્યું. અને અહીંયા આવવાનો રસ્તો પણ સારો છે. તમે જુઓ છો અહીંયા આરસીસીનો રોડ છે. ચોમાસામાં અને શિયાળામાં જગ્યા બહુ બ્યુટીફુલ લાગતી હશે. અત્યારે પણ અહીંયા ઠંડક છે. તો દોસ્તો, આ અનુભવ અમારો આપને કેવો લાગ્યો એ આપની કોમેન્ટ દ્વારા જણાવજો. અને આ જ પ્રકારના વિડીયો માટે તમે જોતા રહો અમારી ચેનલ મિડ એજ બાઇકર્સ. અને જો આપે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેવા વિનંતી. અમે અગાઉ કરેલી ટૂરો અમારા પહેલાંના વિડીયોમાં તમે જોઈ શકશો. અને હવે એક નવી ટૂરની અમે તૈયારી કરી રહ્યા છીએ, એના પણ અમે તબક્કાવાર વિડીયો આપની સમક્ષ મૂકીશું. હવે અહીંથી આપણે વળવાનું છે. આ વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.